નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જોયેલ વસલા, આમ આદમી પાર્ટીની કાર્યકારી અધ્યક્ષ. આજ આખો દિવસ ટીવીની અંદર, ન્યૂઝપેપરની અંદર હેડલાઇનો રહી, ટીવીની અંદર બ્રેકિંગ રહ્યા. તો એ બ્રેકિંગની અંદર હતું શું? તો એમની અંદર હતું માત્ર ને માત્ર કાંતિ અમૃતિયાની કહાની. હવે કાંતિ અમૃતિયાની કહાની એટલે કાંતિ અમૃતિયાએ હળગતું હાથમાં લીધું. હળગતું હાથમાં શું કામ લીધું, કેવી રીતે લીધું? એને એમ થયું કે હવે આપણા ભાવ હમણાં ધીરે ધીરે ઘટવા માંડ્યા છે, હવે આપણા ભાવ વધારવા માટે માર્કેટમાં આવવું પડશે. તો અત્યારે માર્કેટમાં એક જ વસ્તુ અત્યારની ટ્રેન્ડ છે, એ ગોપાલ ઇટાલિયાનો ટ્રેન્ડ છે. તો એ ટ્રેન્ડની અંદર ઘૂસવા માટે એને હળગતું હાથમાં લઈ લીધું. એક સિંહની સામે બાથ ભરી લીધી. હવે જ્યારે સિંહની યારે બાથ ભરવા ગયા ત્યારે જેમ એક વાત કરતા પણ હસવું આવે છે કે ચાર ચોપડી, જે અમારા ગોપાલભાઈ જે બોલે છે કે ચાર ચોપડી, તો આજે ચાર ચોપડી સિદ્ધ થઈ ગઈ. સિદ્ધ એટલા માટે થયું કે ભાઈશ્રીને એટલી ખબર પડવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ એમ કહે છે કે ભાઈ કેશો તો અમે ત્યાં લડવા આવશું. હવે એને એવું નથી કીધું હું લડવા આવીશ, એને એવું કીધું કે કેશો તો અમે ત્યાં લડવા આવશું. અને કદાચ એ લગભગ મારા ખ્યાલથી એ બહુ સમયથી આ રાજકારણમાં છે અને 4-5 વખતના એ ધારાસભ્ય પણ છે. તો એ જ ધારાસભ્ય છે તો એને એટલી ખબર નથી પડતી કે પહેલાં તો રાજીનામું આપવું પડે. રાજીનામું આપ્યા પછી ચૂંટણીઓ આવે અને એ ચૂંટણીની અંદર પછી જે કંઈ કરવાનું છે, જે કંઈ ખેલ તમારા, જે તમે લોકોની સામે તમારા નાટક, તમારી ભવાઈઓ, જે લોકોની સામે તમે બરાડા પાડીને જે સવારથી જે બોલો છો, એમાં તમારી પોતાની ગઈ એટલી ખબર પડી. કારણ કે ભવાઈમાં તો પહેલો નંબર છો તમે લોકો, ભવાઈ તો તમને ગમે જ. બીજા નંબરમાં આમ આદમી પાર્ટી છે ને, એ લોકોના આંસુ લૂછવા આવી છે. લોકોને મારીને એના ઉપર રાજ કરવા નથી આવી. તમે ગોધરાકાંડમાં તમે રાજ કર્યું, તમે જ્યારે ઝૂલતો તમારો મોરબીનો પુલ તૂટ્યો ત્યારે પણ તમે આ નાટક કરીને તમે રાજકારણ ચાલુ કર્યું. એ રાજકારણવાળી આમ આદમી પાર્ટી નથી. એટલે તમે આમ આદમી પાર્ટીના કોઈ પણ, ગોપાલભાઈ તો ઠીક, ગોપાલભાઈ તો સમજ્યા, ગોપાલભાઈને તમે એક તમારી પોતાની પ્રસિદ્ધિ મળવા માટે ગોપાલભાઈને છંછેડી દીધા. એટલે જ મેં કીધું કે સિંહના મોઢામાં તમે હાથ નાખ્યો. ભાઈ સિંહ બટકું ભરે નહીં, સિંહ આખું ખાઈ જાય. એટલે અત્યારે તમે ખવાઈ ગયા છો. એટલે તમારી જે તમે સસ્તી પ્રસિદ્ધિ માટે તમે જે આ લોકોને હેરાન, મતલબ કે મીડિયાવાળાથી માંડીને બધાને એકદમથી આજે આમ દોડતા કરી દીધા અને તમે ત્યાંથી દોડતા આવ્યા અને આમ છે ને તેમ છે ને. સાહેબ પહેલાં તો અમારા ગોપાલભાઈ શપથ જ નથી લીધી, તો રાજીનામાની વાત ક્યાંથી આવે? હજી તો એને શપથ લેવાની બાકી છે. શપથ લઈ લે પછી રાજીનામાની વાત આવે. તો તમને કોઈ કાયદા કાનૂની ખબર નથી? તમે મસ્ત આમનામ જ એમએલએ બની ગયા છો. તમને આમ જ, એટલે જ તો બિચારી પ્રજા દુઃખી થઈ છે. એટલે જ તો કીધું કે એ વિસાવદરવાળી કરવી. આ તમારા પાપે તો કહે છે બિચારા કે આ વિસાવદરવાળી કરવી. વિસાવદરવાળી તો હવે પૂરા ગુજરાતમાં થશે. એટલે તમારી આ ભવાઈઓ, નાટક ને જે કંઈક તમે કર્યા છે ને, એ બધું બંધ કરીને, મને હું તો એવું માનું છું કે બધું બંધ કરીને અત્યારે મસ્ત સરસ મજાનો વરસાદ આવે છે, ધૂહો ધાબળો ઓઢીને હોઈ જાઓ. તમે ગોપાલભાઈની કે ઈસુભાઈની, એટલે તમે આમ આદમી પાર્ટીની મોઢામાંથી નામ જ ના લ્યો. કારણ કે જેટલી વખત તમે નામ લેશો ને એટલી જ વખત તમને હે ને હળહળ તો તમારા મોઢા ઉપર આવશે. જય હિન્દ, જય ભારત.